ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈસ મસ્ત સવાર પડી જઈ છે, જોઈ લો ખાલી. અને ચા પી લઈએ, ચા પી અને જઈએ પોણી વાળવા. બાટકો લઈ લીધો. એકલો ચા નહીં પીવાનો, આપણે પોતાયા ને બંને ખાઈ અને જવાનું છે પોણી વાળવા. જો ગયણી અને પાટચી અને દૂધ. અને હવાર છે ને પોતાયા બનાવી નાખ્યા હે. તો ચાંદ પોતાયા ખાઈ અને પોણી વાળા જશું. અને ઠંડી એટલી છે, ઠંડી વધેરી જ. મને અત્યારે પણ ઠંડી વાળી જેમ દાડો જાય ને એમ ઠંડી પડે જાય, વધે જાય. તો સારું કહેવાય ઠંડી પડે. મને બહુ ઠંડી વાય તો હાલે થોડું ઠંડી આમ છે. તાપે નહીં બેઠો, હું અંદર આવીને બેઠો. બાકી ચા હે, પોતાયું અને દૂધ. ઓકે ગાઈસ, તો એને પાણી વાળ દીધું છે અને પાણીનો એક ચારો પી રહ્યો. અને આટલા હે ને કોઈ દોમો વાખેલો હે ને ટાળિયાના. જો એટલે કાલ દોમો વાંચે તો આ ટાળિયા થઈને પાણી આવે. તો આગળ એક દોમું તૂટી અને એ દોમું તૂટ્યું ને એટલે મારે હે ને હેઠ સુધી ઓટો મારા જવું પડ્યું. અહીંથી આગળ ઓટો મારા જવું પડ્યું અને પાણી ફરી. આ તો પાણી ગરમ છે બોરનું હોય એટલે. બાકી નદીનું પાણી હોત ને તો ઠંડુ હોય એમ પાણી હોય. અને આટલે તૂટી ગયું. હા રહીને આટલું તૂટી ગયું. તો હું હેડ આગળ સુધી ઓટો મારી આવ્યો. મૂકવું ચાહે તૂટી ના હોય ને બીજે. આજે જો ચંપલ એ મેં રહી ગયું. હવે ફરી ના તૂટા તો બરાબર છે, કેમ કે હેડ દોમો હે. કાલ તો નથી તૂટ્યું પણ આજે તૂટી ગયું. અને ટાળીઓ ભરાવ થાય એટલે તમે જુઓ, આટલામાં થોડો ભરાવ થાય પછી આટલા તો પાણી એકદમ રડતું જતું રહે. તો પહેલાં છે ને થોડું ખાતર નાખી દઈએ અને ડબ્બો ભરી દઈએ પાણીનો. આરો આખો ડબ્બો ફૂલ ભરવાનો હોય અને નેચે પોણ પાડી દેવો. દવા બધી દવા નહીં, ખાતર. દવા ચમ કે દવા મેળવાનો પંપ ડબ્બો હોય ને એ દવા યાદ આવી જાય. ઓકે. અને બે પાવડા છે આપણા જોડે, એક આર્યો અને એક તો હું ઘરેથી લઈને આવ્યો હતો. આજ તો પી જા પાણી. અને કાલ તો હું જતો રહ્યો તો ગોમમાં 2 વાગ્યા સુધી પહીને પછી જતો રહ્યો તો ગોમમાં. અને ગોમમાં કાલ તો વધારે કોમ હતું નહીં લગભગ. આજે હા, આજ તો કોમ હશે લગભગ, કો તો પછી રજા પણ હોય, નક્કી નહીં. બાકી આજ તો છેતર આવ્યું પી જા. હવે પાણી વધ્યું ટાળિયા. ઓકે ગાઈસ, તો જો ખાવાનું આવી ગયું છે અત્યારે. અને ખાવામાં બનાવ્યું છે બટાકાનું શાક. બટાકાનું શાક છે, પછી છાશ તો કાલની જેમ છાશ ને બાજરીના રોટલા. અને ગાઈસ ને પાણી પાવાનું પતી ગયું. પાણી હું પી રહ્યો હું, પણ આ જે લગી રેલો આવે ને ટાડિયામથી જે આવે રહ્યું પાણી પીને તો બંધે કરી દીધું છે. પણ ખાવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ભૂખ તો લાગી હતી. હવે ખાઈ અને વાહણ બાણ મેકીને આપણે ઘરે જ જવાનું છે.
તો પેલા છે ને ખાઈ લઈએ. પાવામ 1 વાગી ગયો ટાઈમ, હાલના 1 વાગી ગયો હે. અને પાણી આવી જાય એટલે મારે વધો નથી. આજે ડબ્બોને સાફ કરી મેકી અને પાણી પી એવું થઈ જાય. ખાલી હું ખાઈ રહ્યો ને તો હજી ચાલુ રહે ને તો બહુ થઈ ગયું. ઓકે ગાઈસ, તો ને વોચ પડી ગઈ છે ને આપણે જો નહીં તો રેડી થઈ જઈએ. શું કરાવે હવે એનો ગેસ દવાની है तो डोल बहनी બધું साफ करा है. अब इधर से निकलना है तो सावधानी से निकलना पड़ेगा. हाय हाय, क्या क्या चल रहे. जो मस्त मस्त મોજ પડી ગઈ છે ને આજે તો મને શાકભાજી દેખાડી દઉં. આજે તો એમ પણ હમણાંથી છે ને શાકભાજી મોટો નહીં માર્યો. હું આજે જઉં છું. તુવેરો દેખાડ, તુવેરો મેલો લગભગ આવી ગયો છે. તુવેરો છે ને લગભગ મેલો આવી ગયો છે. જેમ કે રાયડામાં આજે હડી જી તુવેરો છે ને હડી જઈ. ગાઈસ અચાનક આ તુવેરો કેમ હળવા માંડી? બે તો હડી જી, જો આ હડી જી. મેં કીધું તું કે મેલો આવી ગયો છે, તો મને લાગે છે કે મેલો આવી ગયો. જો બધી હળવા માંડ્યા ને, સ્કેમ થવા માંડ્યો છે. આપણી વાલોરો જોઈ લો, વાલોરો મેલો આવ્યો. જો બીજા બધાને આવ્યો કે ના આવ્યો, પણ આ વાલોરો મેલો આવી ગયો હે. હા જો આજે ફૂલ અચો મસ્ત ફૂલ મસ્ત આવો તો પાપેડો તો એવો મેલો છોટ્યો હે ને. અને ગાઈ છે ને રાયડામાં મેલો એટલો હોય ને, રાયડાનો એટલે બધું આઈકણે અસર કરવા માંડ્યો છે. હવે એક ના વધવાનું એક કારણ આવ્યું છે કે મેલો રહ્યો ને એ વધવા જ ના દે. બાકી જો કંઈ ને કે વાય ખાસો ટાઈમ થયો પણ હજુ જોવે ને એવો ફાલે નહીં આવ્યા. નકર અત્યારે સુધી છે ને આટલું પાણી પીધું, ખાતર બાતર આમ ખાધું છે તો એને તો વધી જવું પડે. પણ આ જો આખી આખી શેગરી ને મેલાની ફરી. હા જો અને ગાય છે ને નિકુલ્યો હવે દોવાની શરૂઆત કરે છે. દોવાનો ટાઈમ પણ થઈ જશે. અને આ જો સાર લાવી દીધી ગોમમાં. આ હેડ ગોમમાં સાર લાવ્યા હેડ ગોમમાંથી, કે ખેતરમાંથી નહીં. એટલે ખેતરમાંથી લાવ્યા પણ હેડ ગોમ લગતા ખેતર હે ને તોથી લઈને આવ્યા. हाँ ना लॉकडाउन खुली छोड़ दे बगा. मेरे को एक्चुअली है ना, मेरे को डर लगे है गाइस. अब बोधवान चालू કર્યું છે નિકુલિયાએ. એક આદુ પાટું ખાવું છે. હેલો ને ખા કે પાટું કેવું લાગે? રેલ રેલ જબ્બર ખાય. હા માસ્ટર આવું એક હેવી પાટો નિકોલ ને પાડો. તમને લાગે? મને ખબર છે પાટો એટલા માટે મેં પડદો ઊંચો બોત્યો. તમને લાગે કે નિકુલ ખમિયા કે? એ તો એનું બચ્ચું જ ખમિયા કે, બાકી નિકુલ નહીં કોમ નહીં. હજી તો જબ્બર સોડે. લે તું બધે જા દોડું બધે ના કામ પડશે. હમણાંની એક બીજી હાલ છે ને. હા થોડી વાર એવું લાગશે. દિવાળા થયા નહીં એટલે પાટા સોડે છે. પછી અમે 15 મહિને થઈ જાય કમ્પ્લીટ થઈ જાય. 15 થઈ નહીં 15 વેટ કરવો પડશે. નહીં વધતી હજુ એક પાટો હજુ ખા. 1 2 અઢી. હા ઓકે પછી નહીં સોડે. ફોન લે જાય ફોન.
બસ ભૂડાવી એક રેલું ગોઠતું નહીં તને બાધી નહીં એક બાધી નહીં એક તો જો હજુ યા બસ બસ એ તો નહીં છૂટે રહ્યા દે કોઈ ના થાય નહીં ઉભી રે હાલો ઓકે ગાઈસ તો હવે કરીશ વ્લોગનો એન્ડ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો